માં એજ્યુકેશન YouTube ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આગળ જોઈએ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 2 યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો પ્રશ્ન મિત્રો 2 આ બે ત્રિકોણ આપણે રફ પેજમાં દોરેલા હોય એટલે આ દાખલા આપણા માટે એકદમ ઈઝી છે। 2 tan 30 30 ના ખૂણાથી જુઓ tan એટલે સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1/√3 નીચે પણ મિત્રો tan 30 જ છે 1/√3 નો સ્ક્વેર। હવે તો એકદમ ઈઝી છે 2 √3 1 પ્લસ 1 નો વર્ગ 1 મિત્રો √3 નો વર્ગ 3 અહીંયા ક્રોસ ગુણાકાર 3 * 3 વત્તા 1 એટલે 4 4/3 મિત્રો હવે ખ્યાલ છે કે જ્યારે ભાગાકારમાં અંશ અને છેદ હોય તો આપણે તેનો ગુણાકાર કરીએ તો બંને સંખ્યા વ્યસ્ત થાય। અહીંયા મિત્રો કટ થશે 2 * 2 = 4 એટલે ઉપર વધ્યા 3 છેદમાં વધ્યા 2√3 મિત્રો ખ્યાલ છે આ 3 ને આપણે √3 લખીએ એટલે 3 જ કહેવાય 2√3 √3 કેન્સલ એટલે જવાબ આવી ગયો √3 ના છેદમાં 2 મિત્રો હવે આવો જવાબ આપ્યો નથી પણ હવે આમાંથી આપણે જોઈએ ચાર ઓપ્શનમાંથી કે કોની કિંમત √3/2 થાય। ચલો ઓપ્શન એ ચેક કરીએ sin 60 60 ના ખૂણાથી sin એટલે સાક સામેની બાજુ છેદમાં કર્ણ આવી ગયું મિત્રો ઓપ્શન એ જ આપણો શક્ય બની ગયો sin 60 ઓપ્શન એ શક્ય છે। દાખલા નંબર 2 1 - tan² 45 1 માઈનસ મિત્રો આગળ ઘણા બધા દાખલા જોયો તો ખ્યાલ આવી જ આવો જોઈએ કે tan 45 ની કિંમત 1 થાય છેદમાં 1 પ્લસ tan 45 ની કિંમત 1 1 માઈનસ 1 નો વર્ગ 1 1 પ્લસ 1 નો વર્ગ 1 0 ના છેદમાં 2 મિત્રો ઉપર 0 એટલે આપણો જવાબ 0। ચાલો મિત્રો આવો કોઈ ઓપ્શન આપેલો છે દેખાય છે યસ ઓપ્શન ડી। દાખલા નંબર 3 a બરાબર મિત્રો ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin આ બે સમાન થાય આવા દાખલા હોય ત્યારે ઓપ્શન પરથી ગણવાના। પહેલા ઓપ્શન a લઈએ a બરાબર 0 શું લેતા આ ઓપ્શન એ ચેક કરીએ। ચલો અહીંયા આપણે 0 મૂકીએ એની જગ્યાએ તો sin 2 એની જગ્યાએ 0 2 sin એની જગ્યાએ 0 જો મિત્રો આ બંને સમાન આવશે તો આપણો ઓપ્શન એ શક્ય છે 2 * 0 0 2 મિત્રો sin 0 ની કિંમત ખ્યાલ છે કોષ્ટક પરથી 0 sin 0 ની કિંમત 0 2 * 0 મિત્રો આ બંને સમાન આવ્યા અહીંયા પણ બંને સમાન કીધા માટે ઓપ્શન એ આપણો શક્ય છે। tan 30 કિંમત tan એટલે સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 2 1/√3 છેદમાં 1 માઈનસ 1/√3 નો સ્ક્વેર 2 * 2 ના છેદમાં √3 દાખલા નંબર 1 ગણો એવી જ રીતે મિત્ર દાખલા નંબર 4 છે 1 માઈનસ 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 3 * 3 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 3 પહેલા દાખલા જેમ મિત્રો ખ્યાલ છે આપણને કે જ્યારે ભાગાકારમાં અંશ અને છેદ હોય તેને ગુણાકાર કરીએ તો વ્યસ્ત થાય 3 ના છેદમાં 2 2 કેન્સલ મિત્રો √3 ને ખ્યાલ છે આપણે √3 લખી શકીએ તો છેદમાં છે √3 કેન્સલ જવાબ આવી ગયો √3 અને છેદમાં કાઈ ન હોય તો હવે આને પણ આપણે ઓપ્શન પરથી ચેક કરવું પડશે મિત્રો કઈ કિંમત સાચી છે। ચાલો જોઈએ cos 60 મિત્રો ત્રિકોણ ઉપરથી ચેક કરો cos પાક કયો ખૂણો 60 પાક પાસેની બાજુના છેદમાં કર્ણ ઈ તો 1/2 આવ્યું તો આ ઓપ્શન શક્ય નથી। sin 60 ના ખૂણાથી જોઈએ મિત્ર સાક સામેની બાજુ છેદમાં કર્ણ √3/2 પણ અહીંયા તો √3/1 છે ઓપ્શન બી પણ શક્ય નથી। ઓપ્શન સી ચેક કરીએ tan 60 tan એટલે સાપા 60 ના ખૂણાથી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે √3/1 આ કિંમત મળી ગઈ મિત્રો આપણને tan 60 ની એટલે ઓપ્શન આપણો આવશે સી। કયો ઓપ્શન રાઈટ છે મિત્રો ઓપ્શન સી। મિત્રો એકવાર પ્રેક્ટિસ કરજો તમને આ દાખલા જરૂરથી આવડી જશે। આ YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।